નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું સુરતમાં સેટ પણ બીજે બસ વેઇટ। કોરોનાના વધતા કહેરની વચ્ચે સુરત કે જે ડાયમંડ હબ ગણાય છે, ટેક્સટાઇલ હબ ગણાય છે, ત્યાં સતત કેસો વધ્યા। રત્ન કલાકારોના પણ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને ડાયમંડ માર્કેટ 7 દિવસ માટે બંધ કરાયું હતું। જો કે આજે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે સાંસદે મીટિંગ કરી હતી, આરોગ્ય મંત્રી પણ તેમાં જોડાયા હતા। એમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્કેટ બંધ કરી દેવું એ ઉપાય નથી, પરંતુ જો કેસ આવશે તો દુકાન બંધ કરવામાં આવશે, જે તે ફ્લોર બંધ કરવામાં આવશે, પરંતુ ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રહેશે, નિયમો પાળવાના રહેશે। જો નિયમો નહીં પાળો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલે સવાલ એ થાય કે ફરીથી આ બધું ક્યારે ધમધમતું થશે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। આમ તો સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ સુરત કે જે ટેક્સટાઇલ હબ ગણાય છે ત્યાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી અને મોટા ભાગના વેપારીઓમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા અને ત્યારબાદ આ એક ચિંતાનો વિષય પણ ઊભો થયો। આજે બેઠક પણ થઈ, જેમાં આરોગ્ય મંત્રી અને સાંસદની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો હાજર રહ્યા અને બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે કે કઈ રીતે કોરોનાને વધતો અટકાવી શકાય। દુકાનમાં કેસ નોંધાશે તે દુકાન અને ફ્લોર જ બંધ કરવામાં આવશે, પરંતુ આખું માર્કેટ ટેક્સટાઇલ માર્કેટ બંધ નહીં કરવામાં આવે એ નિર્ણય આજની આ બેઠકમાં લેવામાં આવ્યો છે। તમામ વેપારીઓ કે જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેમને આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે। તો સામે ઉદ્યોગકારોએ પણ બાહેંધરી આપી છે કે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે, તમામ નિયમોના પાલન સાથે આ ધંધા રોજગારને આગળ વધારીશું અને હવે કેસ નહીં વધે તેવી પણ બાહેંધરી આપવામાં આવી છે ઉદ્યોગકારો તરફથી। એટલે કે આગામી 15 દિવસ ખૂબ મહત્વના બની રહેશે આ ટેક્સટાઇલ માર્કેટ માટે, સુરત માટે। આ તો વાત થઈ માત્ર સુરતની, પણ રાજ્યમાં પણ ટેક્સટાઇલ માર્કેટને ફરી એક વખત વેગવંતો બનાવવા માટે, ધમધમતો કરવા માટે તમામ જગ્યાએ નિયમોનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે, કારણ કે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। એટલે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય છે કે નહીં એનું પણ સમયાંતરે ચેકિંગ થવું જરૂરી છે। દરેક વેપારીઓ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે અને સાથે જ કોરોનાના કેસને વધતા અટકાવવાના છે અને સાથે જ ધંધા રોજગારને પણ ફરી એ જ સ્થિતિમાં આપણે લાવવાના છે, એટલે કે વેગવંતા બનાવવાના છે। અને આજ તમામ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે અમદાવાદથી મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત આપણી સાથે ઉપસ્થિત છે, ટેક્સટાઇલ સમિતિના એડવાઇઝર દેવીકિશન મંગાણી સુરતથી આપણી સાથે ઉપસ્થિત છે અને વિશ્લેષક અતુલ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા દેવીકિશનજી, આપની પાસે આવું છું। ટેક્સટાઇલ હબ સુરત અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે પ્રકારે કોરોનાએ પગ પેંસારો કર્યો, આજે બેઠક થઈ, બેઠકમાં સૌથી પહેલા તો શું મુખ્ય મુદ્દાઓ રહ્યા, શેની પર ચર્ચા થઈ? इसका सबसे बड़ा पहला मुद्दा ये था कि सूरत कपड़ा उद्योग में हम मार्केटें चालू रखें या बंद करें, क्योंकि अभी सूरत में धीरे धीरे आवाज रिपीट हो रही है थोड़ा, आप जो बोले वही वापस आ रहा है। एक मिनट, तो ये उन लोगों ने हमारे साथ मीटिंग की, हमारा मंतव्य लिया उन लोगों ने कि क्या अपने को मार्केट चालू करना है या बंद करना है। तो हमारे सारे कपड़ा उद्योग के जितने भी संगठन थे, सब ने मिलकर ये तय किया कि अगर हम मार्केट बंद करते हैं तो ये अर्थतंत्र के लिए और कपड़ा उद्योग के लिए एक मरण घंट साबित हो जाएगा, क्योंकि बहुत ही मुश्किलों से हमने इस मार्केट को चालू किया है, परंतु हम पूरी सतर्कता बरतेंगे। जो भी सरकारी गाइडलाइंस आई हैं उनका कड़ाई से पालन करेंगे। हालांकि प्रशासन के पास भी एक लिमिटेड हैंड्स हैं, वो हर जगह नहीं जाता,
तो हम लोगों ने नक्की किया है कि जितनी भी मार्केट एसोसिएशन हैं उन्हें अपनी जवाबदारी पूरी कड़ाई से पालन करवानी है। अगर कोई नहीं मानता है तो प्रशासन का सहयोग लेके उसको पालन करवाना है, परंतु मार्केट हमें बंद नहीं करना है। इसका असर देश और विदेश में इतना खराब जाएगा कि हमारा व्यापार करना दूभर हो जाएगा, क्योंकि आज की स्थिति ऐसी है कि हम चाइना से कॉम्पीट कर रहे हैं और चाइना की चीज़ों को बहिष्कार कर रही है पब्लिक, और उसके सामने अगर हम हमारे प्रोडक्ट नहीं देंगे तो ये हमारे लिए बहुत घातक साबित होगा। तो हमने ये नक्की किया है कि हमें अपना मार्केट चालू रखना है और वो सारी स्थितियां, परिस्थितियां, सिस्टम हम सारे मेंटेन कराएंगे। ઉદ્યોગો બંધ કરવા એ એક ઉપાય નથી, એના કારણે અર્થતંત્રને, ઉદ્યોગોને મોટું નુકસાન થઈ શકે છે, એટલે વધુ સતર્કતા દાખવવાની બાહેંધરી આપવામાં આવી છે. શું કહેશો ગૌરાંગભાઈ, અમદાવાદમાં શું સ્થિતિ છે? અમદાવાદમાં અત્યાર સુધી ટેક્સટાઇલ ઉદ્યોગ કેટલા શરૂ થયા છે, કેટલા બાકી છે, નિયમોનું કેટલા અંશે પાલન થઈ રહ્યું છે? અમદાવાદની અંદર 1 જૂનથી જે ગુજરાત સરકારે પૂરેપૂરા અમદાવાદના માર્કેટો ખોલવાની જે રજા આપી એના પગલે અમદાવાદ 100% ખુલ્લું થઈ ગયું છે. સતર્કતા અમદાવાદ કાપડ બજારમાં પણ દરેક વેપારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ દુકાનમાં પણ થર્મોમીટર અને સેનિટાઈઝ એ બંને રાખે છે. માસ્ક સાથે લોકો આવે છે, જાય છે. રોજના ઘણા બધા લોકોની અવરજવર છે. માર્કેટની અંદર સિઝનના જે ઉનાળા સિઝનના માલો હતા એ સારા પ્રમાણમાં વેચાણ થયા છે, પેમેન્ટો પણ સારા આવ્યા છે. તો એક શુભ શરૂઆત ચોક્કસ અમદાવાદ માર્કેટની અંદર છે. સાથે સાથે અમદાવાદની અંદર અત્યારે જે તકલીફ છે એ 3 તકલીફ મેઇન જે શૂટિંગ જે છે, કોટન શૂટિંગ, શર્ટિંગ અને ડેનિમ જે છે એ હજુ સુધી એ માર્કેટો હજુ ખુલ્યા નથી, કારણ કે મેટ્રો સિટી જેટલી પણ છે, દિલ્હી, બોમ્બે, બેંગ્લોર અને ચેન્નઈ, આ ચારેય જગ્યાએ હજુ સુધી કોઈ પણ ગાર્મેન્ટ હાઉસ મોટા ચાલુ થયા નથી. માટે આ 3 જે આઇટમો છે એ બંધ છે અને આના પગલે આપણી ઇન્ડસ્ટ્રી જે છે એ 12 કલાક ચાલી શકે છે, એનાથી વધારે એ લોકો પાસે કોઈ પ્રોગ્રામ નથી. બિલકુલ, હા. એટલે અતુલભાઈ શું કહેશો, કારણ કે સુરત, અમદાવાદ સિવાય પણ રાજ્યને પણ ઓલ ઓવર આપણે સાંકળી લઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ નાના મોટા વેપાર થઈ જ રહ્યા છે, પરંતુ આ બધું ફરીથી ધમધમતું ક્યારે થશે? ને એવામાં બી કોરોનાના વધતા કહેરની વચ્ચે તમામ લોકોએ જાગૃતતા, સતર્કતા સાથે આગળ વધવાનું છે. આજે આપણે કહેવાય ને કે આટલા વખતનો હાઈએસ્ટ 725 કેસ ગુજરાતમાં થયા. એલાર્મિંગ સિચ્યુએશન છે અને ડે બાય ડે તમે જુઓ તો એ વધતું જ જાય છે. જ્યારે પહેલાં આપણને એમ થાય કે ડબલ ફિગર થાય તો આપણે ટાઇટલ ન્યૂઝ આવતા હતા કે ડબલ ફિગરમાં કરવાનો, હવે ટ્રિપલ ફિગરમાં. હવે નહીં આવું. કૌશિકભાઈ સાથે કહેવાય છે કે ભગતભાઈએ જે વાત કીધી સાથે સંમત છું કે શો મસ્ટ ગો ઓન. એ બધું રાજ કપૂર કે શો મસ્ટ ગો ઓન. હવે આ કરે જ છૂટકો છે. સરકારે પૂરા પ્રયત્નો કર્યા છે અને આ બધી વસ્તુ છે. હવે જે બપોરમાં મેં ચર્ચા સાંભળી હતી એમાં કાનાણી હતા, પછી પાટીલ હતા, બધા સુરતના અંદર પણ. સુરત એક છે ને કે કોસ્મોપોલિટન સિટી છે. અમદાવાદમાં કે બિઝનેસ સરસ છે જ બધો વર્કિંગ, પણ સુરતમાં થ્રુઆઉટ ધ કન્ટ્રી પીપલ આર કમિંગ ઓવર હિયર. હવે આ વસ્તુ ચાલુ કરવી પડે એમ જ છે. સાથે સાથે પાવરલૂમ્સનું પણ એમાં જબરજસ્ત એનું માર્કેટ છે. હવે જો આ માર્કેટ ચાલુ કરવામાં ન આવે તો ભલે હજુ શરૂઆત છે અને આખા ઇન્ડિયામાંથી જે કીધું કે લોકો નથી આવતા એ કડવું સત્ય છે. એની પાછળ 2 વસ્તુ છે કે હંમેશા લોકોને એક ભય પણ છે કે ત્યાં જવાથી આ સંક્રમિત થઈશું. તો એક વસ્તુ કહું કે ગૌરંગભાઈ સંમત થશે, અમદાવાદમાં છે ને કે વેપારીઓને, ટેક્સટાઇલ વેપારીઓને કોરોના થયેલા નથી લગભગ, જે સુરતમાં ઘટનાક્રમ થયો છે. આ વસ્તુ ડાયમંડમાં પણ થયું છે, આપણે એકવાર અગાઉ ચર્ચામાં ગયા. એટલે વસ્તુ શું છે કે હંમેશા પૂરેપૂરી તકેદારી. આજે મેં જો કદાચ સુરતમાં એવો ડિસિઝન લેવાયું કે જો માસ્ક વગર તમે કોઈ આવશે અને બિઝનેસ કરશે એને મોટો દંડ, આઈ થિંક 4000 કે 5000 એટલો મોટો દંડ ક્યારે. એટલે જાગૃતતા 100% જરૂરી છે. જો હળવાશથી ઘણી વાર કે સુરતી લાલા હંમેશા મસ્તીમાં, યુ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. હંમેશા એવું છે કે તમે છે ને કોઈ પણ વસ્તુમાં તમારી સાથે કંટ્રોલ રાખો. બિઝનેસ તો કરવો જ પડે, એક ફ્લોર બંધની વાત, દુકાન. એટલે આ એક બહુ જરૂરી છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ શું છે કે જ્યારે આ દિશાની અંદર
જાગૃતતા પોતાની વસ્તુ છે, સાથે પ્રજાની પણ જાગૃતતા અનિવાર્ય છે. આપણે જો અમદાવાદમાં ઘણી વખત રાતે 9 વાગે પહેલા ટાઈમ હતો ત્યારે 10 વાગે પોલીસને પકડવા પડે. શેના માટે પકડવા પડે ભાઈ? ઇટ ઇઝ ફોર યુ. આજે કોઈ પણ સરકાર હોય વાય દે આસ્કિંગ યુ. એટલે આ એક જરૂરિયાત છે. બીજું તમે જો આજે બપોરે ન્યૂઝ જનરલાઇઝ જોયા હોય તો વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ ને ઓરિસ્સાએ ગુજરાતમાંથી આવતી ટ્રેન બંધ કરવાની ડિમાન્ડ કરી છે. હાવડા મેલ પણ વન્સ ઇન અ વીક જશે. એટલે આ સંક્રમણનો ભય સમગ્ર દેશમાં છે. એટલે લોકો અહીં આવતા પણ ઓછા થવાના. પણ જે નિર્ણય લેવાયો છે એ સંપૂર્ણ બિઝનેસ 100% બંધ કરી શકાય નહીં. અને સાથે સાથે સતર્કતા જોઈએ. કદાચ ગ્રાહકી ના પણ આવે. હમણાં ગૌરવ ગુજરાત વાત કરતો હતો, ઇવન તમે ટેલરથી મળીને દરેક કહે છે કે અમારે દુકાન ખુલ્લી રાખવી પડે, કોઈ આવે કે ના આવે. અને આ બહુ જ જરૂરી છે. રાજ્ય સરકાર પૂરા પ્રયત્ન કરે, પણ જે પાલન ન કરે એને જબરજસ્ત કડકાઈથી એની પાસે પાલન કરાવવું જ પડે. બિલકુલ, જ્યાં પણ બેદરકારી દાખવાય ત્યાં કેસો વધે છે. દેવી કિશન, જે ડાયમંડ માર્કેટ સાથે બેઠક થઈ અને એ દરમિયાન 7 દિવસ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ટેક્સટાઇલ ઉદ્યોગમાં એવું નથી કરવામાં આવ્યું. કેસ આવશે તો જે તે દુકાન કે ફ્લોર બંધ કરવામાં આવશે. ફરજિયાતપણે નિયમોનું પાલન કરવાનું રહેશે. કયા કયા નિયમો પાળવાના રહેશે? કદાચ આપણો અવાજ એમની પાસે નથી પહોંચી રહ્યો. ગૌરંગભાઈ, આપ શું કહેશો? કારણ કે નિયમોનું ચુસ્તપણે પાલન થવું એ જરૂરી છે. સુરતમાં એક બીજો પ્રશ્ન ધમધમતું ન થવા પાછળનો શ્રમિકોનો પણ છે. તો અમદાવાદમાં શ્રમિકોની કોઈ સમસ્યા છે ખરી આ માર્કેટમાં, કે આ સિવાયના અન્ય પ્રશ્નો હાલ મૂંઝવી રહ્યા છે? અમદાવાદની અંદર પણ અત્યારે જેટલી પણ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, ઇન્ડસ્ટ્રીમાં શ્રમિકોની તકલીફ છે. એનું મુખ્ય કારણ આજે પણ ટ્રેનો બંધ છે. આ શ્રમિકો જે ઉતાવળે ગયેલા છે અને એ પણ ચોક્કસ પરત ફરશે એવું ચોક્કસ મારું માનવું છે. અને મારી ખાસ તો ગુજરાત સરકારને 2-3 બાબતે એટલી જાણ કરવી છે કે આ ઇન્ડસ્ટ્રીને જે ટેક્સટાઇલ પોલિસીનો લાભ મળી રહ્યો છે એનો સ્ત્રોત આપણો વહેતો રહે. અને એમાં પણ જે લોકોને જીએસટીના નાણાં જે પરત કરવાના છે એની અંદર પણ અમારી જાણ મુજબ અત્યારે નાણાપ્રધાન પણ એની પાછળ લાગેલા છે. અને એ ચોક્કસ ટૂંક જ સમયની અંદર 31 જુલાઈ સુધીમાં દરેક લોકોના જીએસટીના નાણાં પરત બી આવશે. જે માર્કેટમાં આ રીતે ફંડિંગ વધતું જશે તો માર્કેટોની ગ્રોથ વધશે અને એનાથી આફ્ટરઓલ તો જીએસટી વિભાગને ઇન્કમ થવાની જ છે. સાથે સાથે સરકારે એક બીજી મહત્ત્વની બાબત એ છે કે આ લોકડાઉન લગભગ 3 મહિના જેટલું ચાલ્યું છે. તો 3 મહિના પહેલાં જે વેપારી ભાઈઓને ચેકો મળેલા છે એ ચેકોની મર્યાદા 6 મહિના સુધીની સરકારશ્રીએ કરવી જોઈએ. કારણ કે આજે આ સમયની અંદર કોઈ ચેક આપતું નથી વેપારીઓને, તો જૂના ચેકો પણ ભરીને એ લોકો એમને 138 કે જે દાવો કરવો એ કરી શકે. આ ઉપરાંત ગુજરાતની અંદર, આપણા અમદાવાદની અંદર વેપારી ભાઈઓની જે બી ઇનપુટ ક્રેડિટ પડી રહી છે જીએસટી વિભાગમાં, એ રકમ પૈકી પણ એ લોકોને કંઈ ને કંઈ પરત કરવાથી એ લોકો 6 મહિના કે 12 મહિના સુધીની ઉધારી કરતા હોવાથી એ લોકોને આપણે સહકાર આપવો ખૂબ જ અત્યંત જરૂરી છે. જો ટ્રેડર્સો, વેપારીઓ કાપડ નહીં લે તો આ ઇન્ડસ્ટ્રી કેવી રીતના ચાલશે? તો મારી સરકારને નમ્ર 2-3 વિનંતી છે કે આ સરકાર એની અંદર ખાસ ધ્યાન આપે. સાથે સાથે હોમ ડિપાર્ટમેન્ટ જે છે એ પણ સતર્ક છે. હોમ ડિપાર્ટમેન્ટનો પણ પૂરેપૂરો સહકાર અમારા કાપડ બજારને છે. અને એની અંદર પણ સ્પેશિયલ કોર્ટ જે કરવાનું કાયદા પ્રધાને નક્કી કરેલું હતું એને પણ સત્વરે ચાલુ કરવાથી વેપારીઓને પોતાના વાતાવરણની અંદર ત્યાં કોર્ટોમાં જઈને પોતાના કેસો ઝડપી સોર્ટ આઉટ થાય તે માટેની બી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાત સરકારે ઘણા બધા પગલાં લીધા છે અને ચોક્કસ માર્કેટની અંદર પણ એની અસરો છે. જેમ કે આજે જે મ્યુનિસિપલ પ્રોપર્ટીના જે કોમર્શિયલના ટેક્સો જે છે એ બી 20% આપણને બેનિફિટ આપ્યો છે અને એડવાન્સના 10%. આમ કુલ 30%નો બેનિફિટ ઘણા બધા વેપારી ભાઈઓ 31 જુલાઈ પહેલાં લેશે. બિલકુલ. હા, એટલે અતુલભાઈ શું કહેશું? કારણ કે શ્રમિકોનો એક મોટો પ્રશ્ન છે અને એની અસર ન માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ પરંતુ મોટા ભાગના ઉદ્યોગો જ્યાં બહારના શ્રમિકો કામ કરતા એ અત્યારે એમના વતન ગયા છે, જેના કારણે અસર ક્યાંક પહોંચી રહી છે. હવે શું પગલાં લેવાવા જોઈએ?
કારણ કે કેસો પણ વધી રહ્યા છે, શ્રમિકોનું હાલ અહીં પરત આવવું પણ હાલના સમયમાં તો એવું કહેવું નક્કી નથી કે ક્યારે આવી શકે. આ સમસ્યા બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં થઈ ગઈ છે. હમ. તમે જુઓ ત્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ બધું જ ઠપ થઈ ગયું છે. ઇવન હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ઠપ. હવે પરિસ્થિતિ એ છે કે હજુ કહું કે અમદાવાદની પરિસ્થિતિ શ્રમિકોની બીજા સુરત કરતાં ઘણી સારી છે. કારણ કે આપણી પાસે સામાન્ય રીતે કે રાજસ્થાન અથવા અમુક નેબરિંગ સ્ટેટ, પણ સુરતની અંદર જે શ્રમિકો છે એ સૌથી મોટે પાયાની રિક્વાયરમેન્ટ. અને સુરતના બધા હાઈરાઇઝ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સમાં બધા શોપિંગ સેન્ટર, ઇવન આજે વિચાર કરો ટેક્સટાઇલ માર્કેટ તમારે 8-8, 7-7 માળના મોટા બિલ્ડિંગમાં હોય એ ત્યાંથી વસ્તુ. બીજું એને ઇઝી કાર્ટિંગ થવું જોઈએ. આજે જે વસ્તુ આવવાની જ હોય એટલે આ જ્યાં સુધી થાય નહીં વસ્તુ તૈયાર થઈ જાય. અને બીજું કે આ શ્રમિકોની ટ્રેન માટે મેં આજે તમને કીધું બપોરના સમાચારમાં છે કે આ 3 સ્ટેટે એવું કીધું કે ગુજરાતમાંથી ટ્રેન આવવાની બંધ કરો. એટલે ત્યાંથી ના આવે સ્વાભાવિક છે. અહીંથી કલકત્તા જાય કે અહીંથી ઓરિસ્સા ટ્રેન જાય તો પાછી આવે ને. સુરતની અંદર 3.5 થી 4 લાખ લોકો ઓરિસ્સાના જે ઉડિયા કારીગર, તમને કહું બેન આખો વિસ્તારમાં દુકાનોના બોર્ડ પણ ખાલી ઉડિયા ભાષામાં લખેલા હોય છે. આ 3.5-4 લાખની વસ્તી છે. હવે આ બધી વસ્તી આ શ્રમિકો જે છે ને, બીજું આપણે કહીએ કે એ આખા બંડલ ઉંચકવાના તમારે હોય, તાકા કહેવાય. એ કાપડના તાકા ઉચકીને મૂકવા, નીચે કરવું, પેક કરવું, ઇટ ઇઝ નોટ સો ઇઝી. એટલે શ્રમિકોની જ્યાં સુધી અને કદાચ ડિમાન્ડ કરે, હા કેટલાક મોટા લેવલે થયું છે એ તો ફ્લાઇટમાં પણ બોલ્યા છે. હમણાં મેટ્રોનું કામ સ્ટાર્ટ થાય તો લોકો અમુક ટેકનિકલ છે ટનલ માટે, પણ આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર બધું. બીજું કે ઓલરેડી ગૌરંગભાઈ જાણે કે સૌથી મોટી સમસ્યા નોર્મલી આ બધો મોટો બિઝનેસ અમદાવાદ અને સુરત બંનેમાં તો ઓનમના તહેવારો અને દિવાળીના તહેવારો એનું જે બુકિંગ એડવાન્સ થાય ને, દે આર નોટ કમિંગ ઓવર હિયર. આજે આ ભયને કારણે જ્યારે મીડિયામાં પણ આવતું હોય કે સુરતમાં કેસીસ વધતા જાય, તમે જો 2 દિવસથી બરોડામાં કેસીસ પણ વધતા જાય છે, તો એ લોકો પેલો ત્રિવેન્દ્રમથી કોચીનથી ફ્લાઇટમાં પણ અહીં આવતા 10 વાર વિચારે. બોમ્બે ટોટલ ઠપ છે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ગણેશ મહોત્સવ. એટલે આ બધા નવા બુકિંગ આવવાની પણ એક સમસ્યા છે. છતાં પણ ટેક્સટાઇલ માર્કેટે ઝઝૂમવાનું છે અને 100% સમયાંતરે એમાં બેનિફિટ મળશે એ લોકોને. બિલકુલ. હા, દેવકિશનજી આપની સાથે જોડાઈ ચૂક્યા છે ફરીથી. દેવકિશનજી, કોરોનાના વધતા કેસોની વચ્ચે સતર્કતા દાખવવાની છે એ એક પડકારની સાથે સાથે બીજા કયા પડકારો પણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરતમાં, કારણ કે શ્રમિકો પણ નથી, એના સિવાય પણ હાલમાં કઈ કઈ સમસ્યાઓ નડી રહી છે? हम लोगों ने आज काफ़ी कुछ नक्की किया है कि एक तो हम लोगों को इसको कंट्रोल कैसे करना है. हम लोगों ने तय किया है कि इसकी जवाबदारी हमारी एसोसिएशंस के ऊपर डाली जाए. प्रशासन सब जगह नहीं पहुंच पा रहा है, तो अभी जैसे ही मार्केट में एंट्री होगी वहाँ पे टेम्परेचर नोट करना, हैंड सैनिटाइजेशन करना, मास्क की चेकिंग करने के बाद अगर कोई अनजान आदमी आता है तो उसका नाम, नंबर वगैरह सब एंट्री गेट पे ही सब ले लेने का. उसके बाद उसको दाखिल करने की इजाज़त देना. उसके बाद लिफ्टों में जब जाता है तो वहाँ पे भी सोशल डिस्टेंसिंग मेंटेन करने का. जिस लिफ्ट में 12-15 जने जाते हैं वहाँ 5-6 को ही अलाउ करना, ताकि वो एक दूसरे के संपर्क में न रहें. उसके बाद ज़्यादा मार्केट में भीड़ न हो. जो भी उगरानी या पेमेंट लेने आते हैं उसको वीक में एक बार ही अलाउ करने का, ताकि अननेसेसरी बिना काम के लोग ना आए. कटिंग पैकिंग वाले या पोटले वाले जो सिर्फ और सिर्फ मार्केट में एक लटार के आधार पे आए, उनका प्रवेश टोटली प्रतिबंधित कर देने का. जिनको काम है उन्हीं को ही अलाउ करने का. दूसरा, आज मैंने भी एक प्रस्ताव वहाँ रखा कि अगर हम इस तरह की एक साइकोलॉजिकली या मनोवैज्ञानिक की स्थिति पैदा करें, भाई जिन दुकानदार भाइयों को काम नहीं है मार्केट में, वो कृपया करके कोशिश करके वो कम से कम आए. एक घर से 3 की जगह वो 1 ही आए, और कोशिश करके वो कम घंटों में अपना काम खत्म करके वो चला जाए. अगर उसको काम नहीं है तो अपना बैंकिंग का काम, वो काम जो भी काम है वो घर से निपटाए. क्यों कि अभी बाहर गांव से कोई भी व्यापारी सूरत नहीं आ रहा है. तो ऐसा तो है नहीं कि हम दुकान खोल के बैठेंगे हमारा कस्टमर चला जाएगा, ऐसी कोई बात नहीं है. जो भी हमारे पास ऑर्डर आएगा व्हाट्सएप पे आएगा, मोबाइल पे आएगा.
तो इसलिए ग्राहक खोने की संभावना नहीं है। जितना व्यापार आज हमारी जो सूरत की परफॉर्मेंस व्यापार की है, आज 10-20% से ज़्यादा नहीं है। अहमदाबाद के मुकाबले में हम अभी काफ़ी पीछे हैं। वजह कि अहमदाबाद कॉटन का जो भी सेटअप है उसके पास, तो उसका प्रोडक्शन वहाँ ज़्यादा करता है, हम लोग सिंथेटिक का ज़्यादा करते हैं। तो सिंथेटिक और कॉटन की सीज़न अलग होती है। हमारी अब सीज़नें आने वाली हैं, वार त्यौहार जो अभी स्टार्ट होंगे, जो सावन महीने से लेके नवरात्रि आएगी, दीपावली आएगी, रक्षाबंधन आएगी, आगे इस तरीके से ओणम आएगी, पोंगल आएगी। तो अगर हम आज की स्थिति में अपनी तैयारी नहीं रखेंगे तो हमें काफ़ी कुछ भोग देना और पड़ेगा। अब मुद्दा वायरस को कंट्रोल करने का है। हाँ। तो ये सारा का सारा हमारे ऊपर और हमारे अनुशासन के ऊपर डिपेंड करता है कि हम कितनी लापरवाही कर रहे हैं। हम लोगों ने कैंटीनों पे भी प्रतिबंध लगाया कि कहीं वो मार्केट की कैंटीनों पे कोई भीड़ ना लगे। स्ट्रिक्टली सिक्योरिटी को भी आदेश दिए हैं कि कोई भी मार्केट के अंदर बिना मास्क के नहीं घूमे। तो इस तरीके से कंट्रोल करते करते हम व्यापार को जिंदा रखेंगे, कोरोना को हराएंगे और व्यापारिक तिरंगा बिल्कुल देश में फहराएंगे। कहीं भी नहीं डरते हम कोरोना से, परंतु हम ऐसा भी नहीं चाहते कि हमारे सूरत का संदेश हाँ। हमारे देश और विदेश में गलत जाए कि कोरोना के केस बढ़ रहे हैं। उससे एक हमको दिक्कत ये होगी कि जो हमारे मजदूर भाई हैं वो जो यहाँ आना चाहते हैं तो वहाँ एक गलत मैसेज जाएगा, और बंद का भी थोड़ी बहुत बात करेंगे तो वो फिर आएंगे नहीं। हाँ। तो ऐसा डर का माहौल हमें पैदा ही नहीं करना है। हमें अपने व्यापार को आगे से आगे बढ़ाना है। बिल्कुल। तो एक हेल्दी और स्वस्थ वातावरण हम लोग देना चाहते हैं कि भाई आप आइए, और अगर इस तरह की कोई भी बात मार्केट में अगर आई हाँ। तो हम सामने से प्रशासन के साथ में उसका पूरा सामना करेंगे और इस कोरोना को बिल्कुल। पूरी तरीके से हम हरा के आगे बढ़ेंगे। હા, એટલે નિયમો હતા પણ ક્યાંક બેદરકારી દાખવાઈ અને કેસો ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ પ્રસર્યા. જો કે હવે બાહેંધરી આપવામાં આવી છે ફરી એકવાર ઉદ્યોગકારો તરફથી. આપ શું કહેશો ગોરાંગભાઈ? અમદાવાદમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજુ એટલા કેસો નથી, એ ખૂબ સારી બાબત છે. તેમ છતાં પણ જેમ સુરતમાં હવે નિયમોનું પાલન કડકાઈથી થવાનું છે, એવા જ નિયમો શું અમદાવાદમાં પણ પાલન કરવામાં આવી રહ્યું છે? અમદાવાદ માર્કેટ અને સુરત માર્કેટોની રચના જ કંઈક જુદી છે. સુરતની અંદર એક જ ફ્લોર ઉપર અસંખ્ય દુકાનો છે, જ્યારે અમદાવાદની અંદર હાઉસ છે અને એ શોપ્સના ડિસ્ટન્સને લીધે અમદાવાદની અંદર સંક્રમણ થઈ શકતું નથી. આ બાબતે પહેલાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મારે ચર્ચા થઈ હતી અને એ લોકો માર્કેટની અંદર વિઝિટ પણ કરેલી. જ્યારે સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર કેસો વધ્યા તો માર્કેટોની અહીંયા અમદાવાદની અંદર આપણા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના અપાઈને દરેક માર્કેટોમાં વિઝિટ કરી. આ સતર્કતા તો ચોક્કસ બધા લોકો રાખે છે, સુરત હોય, અમદાવાદ હોય કે પૂરું વિશ્વ હોય, પણ જે ડિસ્ટન્સ જે શોપ્સના જે છે એકદમ પાસે હોવાથી અને નાની ગલીઓની અંદર આ જે શોપ સામસામે હોવાથી સુરતની અંદર તકલીફ થઈ છે. અમદાવાદની અંદર આવી કોઈ તકલીફ હું જાણતો નથી, મારા નોલેજમાં હજુ સુધી એવું કોઈ આવ્યું નથી. હશે અમુક માર્કેટોની અંદર પ્રોબ્લેમ થતા હશે, પણ એ લોકોએ તકેદારી ઘણી રાખી છે. ઇન્ડસ્ટ્રીની અંદર પણ અમે જોઈએ છે કે જે ગ્રામ્ય વિસ્તારની ઇન્ડસ્ટ્રીઓ છે એની અંદર ક્યારેક 2, 4, 5 કેસ આવતા હોય છે. ત્યાંથી પણ મામલતદારો, આપણા ડૉક્ટરો અને સરપંચો દરેક લોકો ત્યાં તપાસ પણ કરે છે. અમારી ઘણી બધી ફેક્ટરીઓની અંદર 100, 200, 300 કારીગરોને એ લોકોએ ચેક પણ કર્યા છે અને એમાં સંક્રમિત હોય તો ચોક્કસ એ લોકોને પણ આપણે હોમ ક્વોરન્ટાઇન કરાવ્યું છે, હોટલમાં બી મૂક્યું છે, ક્રિટિકલ કેસ હોય તો હોસ્પિટલમાં પણ મોકલીએ છીએ. તો આ રીતે સરકાર જો ધ્યાન રાખશે તો ઇન્ડસ્ટ્રી ચાલુ પણ રહેશે, માર્કેટો પણ ચાલુ રહેશે અને માર્કેટ વ્યવસ્થિત રીતે આગળ વધી શકશે. સરકારના પ્રયાસો અને લોકોની સજાગતા, સતર્કતાના કારણે આપણે અર્થતંત્રને પણ આગળ ધપાવી શકીશું અને કોરોનાથી પણ બચી શકીશું. સમયનો અભાવ છે, ચર્ચા રોકવી પડશે. ગૌરાંગભાઈ, દેવકિશનભાઈ અને અતુલભાઈ, આપ ત્રણે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો કોરોનાના કહેરની વચ્ચે કેસો વધી રહ્યા છે, પરંતુ હાલમાં હવે ફરી બધું બંધ કરવું એ એકમાત્ર ઉપાય નથી. એના કારણે અર્થતંત્રને પણ વેગવંતુ બનાવવાનું છે. વધુ સતર્કતા, સજાગતા અને જાગૃતતા દાખવીશું તો ચોક્કસ તે સફળતા મળશે. મને આપશો રજા. નમસ્કાર.